મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને ફરી સુવર્ણથી ચઢવળશે। મુંબઈના લાખી પરિવાર દ્વારા 35 કિલો સોનાનું અર્પણ કર્યું। અગાઉ પણ લાખી પરિવારે 65 કિલો સોનાનું અર્પણ કરેલ। બાળના 45 ગામના લોકોનો વિરોધ। ઝેરી કેમિકલ ઠાલવવાના પ્રોજેક્ટનો વિરોધ। રોજની 200 જેટલી ટેન્કરો આ વિસ્તારમાં ઠલવાશે। પ્રાંતિજ પોલીસે રેલીમાં જઈ રહેલ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 60 કાર્યકરોની અટકાયત। સાબરકાંઠાના પ્રાંતિજ ટોલ નાકા પાસેથી કોંગ્રેસના કાર્યકરોની અટક। આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને 65 કિલો સોનું અર્પણ કરનાર લાખી પરિવારે ફરી એકવાર 35 કિલો સોનાનું અર્પણ કર્યું। ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ભૂતકાળમાં અનેકવાર વિધર્મીઓ દ્વારા લૂંટાયા બાદ ફરીથી આ મંદિર સુવર્ણકાળ તરફ જઈ રહ્યું છે। મુંબઈના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દાતા એવા લાખી પરિવારે સોમનાથ મંદિરમાં 100 કિલો સોનું આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો, જેમાં અગાઉ 65 કિલો સોનાનું સિવાર્પણ મંદિરને કરી આપેલ છે, જેમાંથી મંદિરની ગર્ભગૃહની દિવાલો, શિવજીનું ડમરું અને ત્રિશૂળ, ધ્વજદંડ તથા સ્તંભોને સુવર્ણજડિત કરાયા હતા। આજે ફરી એકવાર લાખી પરિવાર દ્વારા જ 35 કિલો સોનાનું સિવાર્પણ કરવામાં આવેલ, જેમાંથી ગર્ભગૃહ પ્રવેશદ્વારને સોનાથી મઢવામાં આવશે। ઉપરાંત શિવજી, પાર્વતી, ગણપતિજી અને કાર્તિક ભગવાન માટે સોનાના મુગટ દિલ્હી ખાતે બનાવાયા છે, જેમને લેવા માટે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દિલ્હી જવાના રવાના થઈ ચૂક્યા છે। ભક્તજનો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહેલ છે। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ। સોમનાથ મંદિર આદિ અનાદિકાળથી શ્રદ્ધાળુઓની આસ્થાનું એક કેન્દ્ર રહ્યું છે। અત્યાર સુધીમાં વિવિધ આક્રમણો તેમજ કાળક્રમે મંદિર જ્યારે પણ ધ્વંસ થયું છે ત્યારે જે મંદિર હતું તેનાથી વિશાળ અને વૈભવી મંદિરનું નિર્માણ થયું છે। તે જોતાં જ આપણને લાગે કે આનાથી લાખો લોકોની શ્રદ્ધા સોમનાથ સાથે જોડાયેલી છે। સરદાર સાહેબનું સંકલ્પ અને સપનું હતું એમ સોમનાથ મંદિરનો સુવર્ણકાળ શરૂ થયો છે એમ કહી શકાય। ભગવાન સોમનાથના મંદિરના ગર્ભગૃહને લખી પરિવાર દ્વારા અંદાજિત 100 કિલો જેવા સોનાનો સંકલ્પ એમણે પૂર્ણ કરી મંદિર ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યું છે। તેમજ મંદિરના ગર્ભગૃહના દ્વાર તેમજ મંદિરની જે ભગવાનની મૂર્તિઓ છે એના મુગટનું પણ ટૂંક સમયમાં એનું કામ પૂર્ણ થશે અને ફરીથી આપણે એમ કહીએ કે સોમનાથ સુવર્ણ મંડિત આપણને દર્શન માટે ખુલ્લું રહેશે। બાયડના 45 ગામના લોકોએ ઝેરી કેમિકલ ઠાલવવાના પ્રોજેક્ટનો કર્યો વિરોધ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા તથા મહીસાગર જિલ્લાની સરહદે સિમલિયા વિસ્તારમાં ઝેરી કેમિકલ કચરો ઠાલવવાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવનાર હોય બાયડ તથા મહીસાગર જિલ્લાની 45 થી વધુ ગામોની જનતામાં પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે 8 અને 9 જાન્યુઆરીએ રણજીતપુરા ગામે આ વિસ્તારના લોકો એકઠા થઈને પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નોંધાવનારા છે। પ્રાપ્ત વિગત મુજબ અરવલ્લીના બાયડ વિસ્તારમાં સરકાર દ્વારા ઝેરી કેમિકલ કચરો ઠાલવવાનો પ્રોજેક્ટ સ્થાપવાની શરૂઆત કરવામાં આવનાર છે, જેથી લોકો વિરોધ કરી રહ્યા છે। આ પ્રોજેક્ટ સ્થપાતા કુદરતી સંસાધનો ઉપરાંત માનવજાતને પણ નુકસાન થઈ શકે તેમ હોય લોકોએ હિજરત કરવાની નોબત આવશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બાયડ તાલુકાની ગાબટ તથા મહીસાગર જિલ્લાની સરહદોમાં કુદરતી રીતે હરિયાળી રહી છે। આ ગામોમાં વસતા હજારો લોકો પશુપાલન તથા ખેતી સાથે જોડાયેલા છે। આ વિસ્તારમાં ધ ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કોઓપરેટિવ સોસાયટી અને ગુજરાત સરકારના ઉપક્રમે 100 વીઘા જમીન સંપાદન કરી
આ સ્થળે ઝેરી તથા જોખમી કેમિકલ કચરો ઠાલવવાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે, જેની જાણ થતાં આ વિસ્તારના ગામોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોના મતે આ પ્રોજેક્ટ કુદરતી સૌંદર્યની સાથે માનવ તથા પશુઓ માટે અત્યંત જોખમી સાબિત થશે। અનેક લોકોને ઘરબાર છોડી સ્થળાંતર કરવાનો વારો આવશે। ગ્રામજનો દ્વારા જાહેર જનતા માટે બહાર પાડવામાં આવેલી પત્રિકા મુજબ આ વિસ્તારના રસ્તાઓ પર 150 થી 200 ઝેરી કેમિકલના ટેન્કરોની આવન જાવન થશે। રોજનું અંદાજિત 2 લાખ લીટર જેટલું પાણી વપરાવાને લઈ પાણી તળ ઊંડા જવા સાથે પાણી પણ પ્રદૂષિત બનવાનો ખતરો છે, જેથી આ ગામવાસીઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। મારું નામ છે મગનસિંહ નવલસિંહ બારૈયા। આ વિસ્તારમાંથી હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલો છું। આ સ્થળ જ્યાં પોલ્યુશનની સંભાવના છે, ત્યાં આખા ગુજરાતના ઉદ્યોગોના કચરો અને કેમિકલ્સ ઠાલવવાનો પ્રોજેક્ટ સૂચિત તરીકે અહીંયા શરૂ થવાની સંભાવના છે અને એવી વાત મેં જાણી છે। એટલે આ સ્થળ ઉપર આવીને આ જોયા પછી અહીંયા મેં સર્વે વાંચ્યો અને સર્વેમાં જે રિપોર્ટ હતો એમાં આજુબાજુના કુવાઓ અને બોર કુવાઓ નજીક છે નહીં, તળાવો નજીક છે નહીં, 1 કિલોમીટરથી ઉપર જ બતાવ્યા છે અને અહીંયા કોઈ એવી ભૂસ્તરીય જમીનમાં નુકસાન થાય એવું નથી એવું બતાવેલું છે કદમ એન્વાયરમેન્ટ માટે મારફતે। પરંતુ મારું કહેવું છે કે અહીંયા ફક્ત 500 મીટર દૂર જ એક ખાનેલા તળાવ છે। એ તાલુકાનું મોટામાં મોટું તળાવ છે અને એ સિંચાઈમાં એનું પાણી વપરાય છે। એ પાણી અમારા પશુઓ માટે, અમારા પક્ષીઓ માટે, અહીંયા રાષ્ટ્રીય પક્ષી મોર પણ મોટી સંખ્યામાં પાણી પીવા માટે આવે છે। વન્ય પક્ષીઓ પણ પશુઓ પણ પાણી પીવામાં આવે છે અને ખેતી માટે આ પાણી ખાનેરા તળાવનું અત્યારે હાલ ઉપયોગમાં લેવાય છે। 50 થી 60 ખેડૂતો આ ખાનેરા તળાવમાંથી સિંચાઈ માટે પાણી લે છે। જો આ પ્રોજેક્ટ અહીંયા કરવામાં આવશે તો એના પોલ્યુશનથી, એના ઝેરી ભૂગર્ભના જળથી આ ખાનેરા તળાવનું પાણી પણ બગડવાની સંભાવના સંપૂર્ણ છે અને જો એવું થશે તો અમારા માનવોની, પશુઓની, પ્રાણીઓની જિંદગી જોખમમાં છે। એટલે આ પ્રોજેક્ટ અહીંયા ન થાય, કોઈ પણ સંજોગોમાં ન થાય એ માટે મારા જનતા વતીથી હું આનો વિરોધ નોંધાવું છું। हमारी जिंदगी होड़માં ન મૂકો, અમે અમારા વિસ્તારને નરોડા જીઆઈડીસી બનવા નહીં દઈએ। અમારા વિસ્તારને નરોડા કે વટવા જીઆઈડીસી વિસ્તાર બનવા નહીં દઈએ। અમે અમારી આવનારી પેઢીઓને કેમિકલની ગંધ આપવા માંગતા નથી। સિંચાઈ માટે કેનાલ આપે નહીં કે કેમિકલ। અમે અમારા કુદરતી એવા વિસ્તારમાં કેમિકલની ગંધને ક્યારે આપવા વિશ્વાસ નહીં લઈએ। અમારા વિસ્તારમાં આ દૂષિત પ્રોજેક્ટ અમારા ઘર અમે આજે નેચરલ ગ્રીન એન્વાયરમેન્ટ કોઓપરેટિવ સોસાયટીના જે કેમિકલ પ્રોજેક્ટ અહીં સરકાર જે કરવા જઈ રહી છે એનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ। અમારી જાણ મુજબ આ કેમિકલ પ્રોજેક્ટ હોય આખા વિસ્તારને એની અસર થશે અને અમે અમારા વિસ્તારને કોઈ પણ સંજોગોમાં નરોડા કે વટવા જીઆઈડીસી બનવા નહીં દઈએ। એના વિરોધ કરવા માટે આજે અમે અબાલ, વૃદ્ધ, વડીલો સૌ ભેગા થઈ, બહેનો બધી આવી છે, બધી ભેગી થઈ અમે સરકાર સામે ગમે તે હદે જે કંઈ કરવાનું થાય એ કરીશું અને સરકારનો આ મેલી મુરાદને ક્યારેય બરાવા નહીં દઈએ। સરકાર હોય કે કેમિકલ કંપની હોય, અમે ક્યારેય પણ અમારા વિસ્તારમાં પગ પેસારો કરવા નહીં દઈએ। અમે અમારા કુદરતી સ્ત્રોતો જેવા કે પાણી, હવા કે કોઈ પણ અન્ય કોઈ પણ સ્ત્રોતને કેમિકલ યુક્ત પ્રદૂષિત થવા દઈએ નહીં। એ માટે અમે નિયમ લઈશું। ભલે ને અમારે આમરણ ઉપવાસ કરવાનો થાય તો કરીશું, વિરોધ કરવા માટે અમારે ગોળી ખાવાની થાય તો ખાઈશું, પણ આ વિસ્તારમાં અમે સરકારનો આ પ્રોજેક્ટ ક્યારે પણ અમલમાં નહીં આવવા દઈએ। પ્રાંતિજ પોલીસ રેલીમાં જઈ રહેલા 60 કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલ નાકા પાસેથી કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। અમદાવાદ ખાતે યોજાનારા રેલમાં જઈ રહેલ કોંગ્રેસના કાર્યકરો તથા પ્રાંતિજ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ તથા પાટીદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી।
જ્યારે ભિલોડાના કોંગ્રેસના સુભેન્દ્રસિંહ બલભદ્ર તથા તાલુકા પંચાયતના સભ્યો સહિત 60 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા સીએમ વિરુદ્ધ તથા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. ત્યારે અમારી ટોલ ટેક્સથી ડિટેન કરવામાં આવ્યા છે. અમને પોલીસની દાદાગીરીથી અમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. લગભગ 101ની સંખ્યામાં અમને ડિટેન કરી અને અત્રે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને ખોટી રીતે અમારી અટકાયત કરવામાં આવી છે. દમનના વિરોધમાં અમે ભિલોડાથી સવારે નીકળ્યા હતા આ રેલીમાં જવા માટે અને ટેક્સથી અમને ડિટેન કરી અને અમને અહીંયા પ્રાંતિજ પોલીસ સ્ટેશને લાવવામાં આવે છે. અમે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ દમનગીરી અમે કોઈ પણ સંજોગોમાં આવનાર દિવસોમાં ચલાવી લેવાના નથી એ અમે નક્કી કરેલું છે. ત્યારે અમારો સખત વિરોધ છે. અમારું આ ડિટેન કરવામાં આવ્યા છે, અમને આ ધરપકડ કરવામાં આવી છે. અમે એને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. पुलिस तेरी दादागिरी नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. कांग्रेस जिंदाबाद, जवानी जय भवानी, भाजपा तेरी સાડા 3 કરોડના ખર્ચે નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ ક્યારે શરૂ થશે તે લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે વર્ષોથી પ્રાચીન આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું. તેમાંથી આરોગ્ય તંત્રએ તબદીલ કરી માધવપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવામાં આવેલ છે. તેના 6 વર્ષ થવા આવ્યા તેમ છતાં માધવપુરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જૂની બિલ્ડિંગમાં કાર્યરત છે, જેથી જગ્યાના અભાવે દવાખાનું ખૂબ જ સાંકડું પડે છે. માધવપુરને પીએસસીમાંથી સીએસસીનો દરજ્જો મળવાથી માધવપુર સહિત આજુબાજુના દર્દીઓની અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી માટે સારી એવી ભીડ જોવા મળે છે. પરંતુ આ આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પ્રાથમિક સામૂહિક કેન્દ્રની બિલ્ડિંગમાં શરૂ થવાનું હોવાથી આ આરોગ્ય કેન્દ્રને મળેલી મોટાભાગની સુવિધા સગવડો સહિતના સાધનો જગ્યાના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. એટલું જ નહીં, પૂરતી પથારીઓની પણ સગવડ થઈ શકતી નથી, જેથી માધવપુર ગ્રામ પંચાયત દ્વારા નવું સામૂહિક કેન્દ્રનું બિલ્ડિંગ બનાવવામાં ગણેશ ચાર નજીક હાઈવે ટચ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા આજથી 6 માસ પહેલા ફાળવી દેવામાં આવી છે અને જે તે વખતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવેલી જમીનમાંથી આળસ અડચણો પણ દૂર કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રની જમીન હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા બોર્ડ પર લગાવી દેવાયું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવનિર્માણ માટે સરકારમાંથી રૂપિયા 3.5 કરોડ જેવી રકમ પણ મંજૂર થઈ હતી. તેમ છતાં હજુ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું કામ હાથ ધરવામાં આવ્યું નથી. નજીકના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવેલી જમીન CRC-ZDની હદમાં આવતી હોવાથી બાંધકામની મંજૂરી અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ માધવપુરના દરિયા કિનારે ઘણા બધા ગેરકાયદેસર થતા બાંધકામ તંત્રની નજરમાં કેમ આવતા નથી? માધવપુરને વર્ષો બાદ આ આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે મંજૂર થયેલ રકમ પરત સરકારમાં જમા થઈ જવાની લોકોને ભીતિ સતાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. માધવપુરની અંદર CHC મંજૂર થયેલું છે. આરોગ્ય વિભાગે મંજૂર પણ કર્યું છે. PHCમાંથી CHC કન્વર્ટ પણ કરી દીધું છે. પરંતુ એકાદ વર્ષ થયું CHCને જમીન પણ ગ્રામ પંચાયત દ્વારા આપી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી તેનું બાંધકામ ચાલુ થયું નથી. તપાસ કરવામાં આવી તો એવું કહે છે કે CRZ નો નિયમ લાગુ પડે છે. તો CRZ નો નિયમ આરોગ્ય વિભાગ એકને જ લાગુ પડે છે, બીજા કોઈને લાગુ પડતો નથી. તો શા માટે હજી સુધી આ કામ ચાલુ કરવામાં નથી આવ્યું? અત્યારે માધવપુર સેન્ટરની અંદર દરરોજની 100 થી 150 જેટલી OPD થાય છે. એટલો બધો દર્દીઓ અહીં આવે છે અને પુષ્કળ આજુબાજુના ગામના લોકો લાભ લે છે. હાલમાં 20 કે 25 બેડ છે અને મોટામાં મોટી સાધન સામગ્રી આવી છે, તે પણ અત્યારે વ્યવસ્થાના અભાવે ધૂળ ખાય છે. તો ગામ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે હવે 6 વર્ષ થયા તો હવે પછી ક્યારે CHCનું નિર્માણ થશે અને ગામ લોકોને અને આજુબાજુના ગામના લોકોને એનો લાભ મળશે? તો વહેલામાં વહેલી તકે આરોગ્ય તંત્ર. ડભોઈમાં પટેલવાડી ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કાળા બાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતના ખેડૂતોને
ખેતી વિશે સંપૂર્ણ સાથ મળી રહે એ માટે ગુજરાતના વિવિધ તાલુકા તથા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આજરોજ ડભોઈ પટેલવાડી ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં ડભોઈ તાલુકાના 119 ગામના ધરતીપુત્ર દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેમાં નાયબ કલેક્ટર, ધારાસભ્યો તથા ખેતી વિષયના નિષ્ણાંત હાજર રહ્યા હતા। આ મહોત્સવમાં વિવિધ ખેતીલક્ષી સહાય રૂપે રૂપિયા 11,75,000 રૂપિયાનું સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ મહોત્સવમાં ડભોઈ કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તથા જે સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન મળતું હોવાનું પણ જણાવ્યું હતું, જેથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને આખરે વિરોધ વચ્ચે કૃષિ મહોત્સવ પૂર્ણ થવા પામ્યો હતો। આ બાબતમાં ડભોઈના ધારાસભ્યને પૂછતા તેમને કે ડભોઈ તાલુકાના ખેડૂતોને 31 જાન્યુઆરી સુધી સિંચાઈનું પાણી પૂરું પાડી દેવામાં આવશે, પરંતુ શું આ પાણી મળશે ખરું એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। અહેવાલ યશવંત દરસાણિયા સાથે એબીસી ન્યૂઝ ડભોઈ। રવિ કૃષિ મહોત્સવના આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનને ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે નેમ હતી મારું ગુજરાતના ખેડૂતનો અને ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના આ રવિ કૃષિ મહોત્સવનું આ ગતિશીલ ખેડૂતોને ગતિ આપવા માટેનું આ રવિ મહોત્સવ બીજો વર્ષનું શુભ શરૂઆતની અંદર આજે તમામ પ્રકારની સુવિધા સજ્જ આ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો। ખેડૂતોને ખૂબ સુંદર વૈજ્ઞાનિકોએ, ડેપ્યુટી કલેક્ટર શ્રી બામણિયા સાહેબે અને તમામ મહાનુભાવોએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું, ખેડૂતોને મને અનુભવ આપ્યા અને કૃષિ મહોત્સવની અંદર જે સફળતા કરી છે તમામ અધિકારીઓશ્રી પણ ખૂબ સુંદર રીતે આ માર્ગદર્શન આપીને 1500થી 2000ની સંખ્યાની અંદર ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોએ ખૂબ સુંદર રીતે આ કૃષિ મહોત્સવનું માર્ગદર્શન લીધું છે અને કૃષિ મહોત્સવને ખરેખર સાચા અર્થની અંદર આ સાર્થક કર્યો કહેવાય કે કૃષિ મહોત્સવની જે સફળતા છે તો કેટલાક મિત્રોને આ ન ગમ્યું, ના વિરોધ કર્યો। ખરેખર મિત્રો આ ખેડૂતોનો પ્રસંગ છે, ગામડાના ખેડૂતો માટેના ઉદ્ધારવાનો પ્રસંગ છે ને એમાં વિરોધ ના કરાય એવી સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ અને આ સામાન્ય બુદ્ધિ નથી અને ખેડૂતોનો વિરોધ કર્યો, ગામડાનો વિરોધ કર્યો છે એ ખરેખર ખોટું કર્યું છે એમણે। તે પોતે પણ ખેડૂત હશે છતાં ખેડૂતોની પ્રગતિ, ગામડાની પ્રગતિ નથી ગમતી એવા માણસોએ આ વિરોધ કર્યો છે। ખરેખર એમને સદબુદ્ધિ ભગવાન આપે એવું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના છે। સિંચાઈનું પાણી પૂરતું મળે છે, નથી મળતો વિષય નથી। ખરેખર કેનાલોની અંદર સદઉપયોગ કરીને એક ખેડૂતને બીજા ખેડૂતને આશાતાશીની અંદર કોઈક જગ્યાએ નહીં મળતું હોય, બાકી ખરેખર કેનાલનું પાણી ખૂબ સુંદર રીતે સારું મળે છે અને 31 માર્ચ સુધી પાણી મળવાનું પણ છે। ડભોઈ મુકામે આજે ગુજરાત સરકાર તરફથી કૃષિ મહોત્સવ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર ખેડૂત આગેવાનો અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલા માટે કે ખેડૂતને અત્યારે ખરેખર કપાસના ટેકાના ભાવની જરૂર છે। પોષણક્ષમ ભાવ ન મળતો હોવાને કારણે ખેડૂતો અત્યારે બેહાલ થઈ ગયેલો છે। માર્ચ મહિનામાં લોન કેવી રીતના ભરવાની એ બી મોટો પ્રશ્ન થયો છે। ખેડૂતોને કપાસનો પાક ફેલ થઈ ગયો છે, જેના કારણે નવી સિંચાઈ શિયાળુ પાકની અત્યારે નવો પાક કરવાની જરૂર છે, જેના કારણે વારંવાર ખેડૂતોએ રજૂઆત કરવા છતાં સરકારે
પાણી આપેલું નથી. તદુપરાંત અત્યારે તાજો દાખલો છે કે થોડા દિવસો અગાઉ MLA અને વઢવાના સિંચાઈના મંડળીના પ્રમુખશ્રીઓ CM ને મળવા માટે ત્યાં ગાંધીનગર ગયા હતા અને પાણીની માગણી કરી તો સામેથી CM એમને એવું કહેવામાં આવ્યું કે તમે અમને લોકોને શું આપ્યું છે તે તો અમે અમારી પાસે શું લેવા માટે આવ્યા છો. તો એ તો આખા ગુજરાતનો પ્રશ્ન છે અને જો મત જ આપે અને પાણી આપવાનું હોય તો સરકાર કેવી રીતના ચલાવવાની ને શા માટે કૃષિ મેળાઓ કરે છે? અમે તો એવું કહીએ છીએ કે કૃષિ મેળાનો ખરેખર તમારે બંધ કરી દેવો જોઈએ. આ લાખો રૂપિયાનો ખર્ચે કૃષિ મેળા જે કરવામાં આવે છે એનો કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ અને તાલુકા સમિતિ સખત વિરોધ કરીએ છીએ. એ તો ખાલી લલીપોપ આપવામાં આવ્યો છે. શા માટે અત્યાર સુધી પાણી આપવામાં આવ્યું નથી અને 31 જાન્યુઆરી પછી પાણી આપશે તો શિયાળાનો પાક ક્યારે કરશે ખેડૂત? એ બી એક મોટો પ્રશ્ન છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથક પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિના કરુણ મોત. ગીર સોમનાથ જિલ્લાના ઉના પાસે આવેલ આનંદવાડી નજીક મોડી રાત્રિના ટ્રક અને કાર અથડાતા ઘટના સ્થળે ડ્રાઈવર અને 2 યુવતીઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2ની હાલત ગંભીર હોવાથી જૂનાગઢ ખાતે ખસેડાયેલ. સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા બરોડાના માળી પરિવારને મોડી રાત્રિના અકસ્માત નડતા 3ના મોત નીપજ્યા હતા. મોડી રાત્રિના ટ્રક અને માળી પરિવારની કાર અથડાતા ઘટના સ્થળે જ ડ્રાઈવર અને 2 યુવતીઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2ની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ઉના પંથકમાં છાસવારે આવા અકસ્માતો થતા રહે છે અને લોકો મૃત્યુ પામે છે, જેનું મુખ્ય કારણ ઉના તાલુકાના બાયપાસ રોડ નથી. માટે દીવ, તુલસીશ્યામ, કોડીનાર સહિતના ગામો તથા દેશ વિદેશથી સોમનાથ સાસણ અને દીવ આવતા પર્યટકો મોતને ઘાટ ઉતરે છે. અહીંના રસ્તાઓ પણ ખૂબ જ સાંકડા તથા કોઈ પણ વળાંકના ચિહ્નો મૂકવામાં ન આવેલ હોવાનું જાણવા મળેલ છે, ત્યારે તંત્ર અને સ્થાનિકોની બેજવાબદારીથી લોકો કાળનો કોળિયો બને છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ, ગીર સોમનાથ. સોમનાથ જિલ્લામાં પર્યટન સ્થળોમાં સાસણગીર, સોમનાથ તથા દીવ મુખ્ય પર્યટક સ્થળો છે, જ્યાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે અને હજારોની સંખ્યામાં લોકો આવતા રહે છે, જેનો ભોગ આજે તાજેતરમાં જ ઉના પંથકમાં જે ગત મોડી રાત્રે એક બનાવ બનવા પામ્યો છે, જે સાંકડા રસ્તા અને લાઇટની અવરજવર તેમજ વાહનોની અવરજવરને કારણે એક અકસ્માત થવા પામેલ છે. એમાં ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં ઘટના સ્થળે જ એક ડ્રાઈવર સહિત 2 યુવતીઓનું કરુણ મોત નીપજ્યું છે. અન્ય બે જેની સાથેના જે યાત્રિકો હતા તેમને તાત્કાલિક જ ઉના પંથકના યુવાનો દ્વારા જૂનાગઢ તાત્કાલિક સારવાર માટે મોકલવા પામ્યા છે. તો વાત કરવામાં આવે તો જાણે કે ઉના પંથકમાં સાંકડા રસ્તાઓ અને ખાસ કરીને ઉના પંથકમાં બાયપાસ ન હોવાને કારણે લોકોને ઉના શહેરમાંથી પસાર થવું પડે છે, જ્યારે લોકજનો અને ગ્રામજનોની માંગ ઉઠી છે કે ઉનામાં બાયપાસ થાય અને કારણ કોઈ પણ હોય પણ દેશ વિદેશથી આવતા પર્યટકોને આવી રીતે મોતનો ભેગ ધારણ કરવો પડે છે અને મોતને ઘાટ ઉતરવું પડે છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. માધવપુરનો ઐતિહાસિક પ્રાચીન બ્રહ્મકુંડ રિપેર કરવામાં નહીં આવે તો ગમે ત્યારે નીચે પડવામાં લોકોનો ભય. પોરબંદરના માધવપુર ગામે શહેરના પાદરમાં હાઈવે ટચ આવેલા ઐતિહાસિક ખૂબ જ પ્રાચીન બ્રહ્મકુંડ માવજત અને સાર સંભાળવાના અભાવે અતિ દયનીય હાલતમાં ફેરવાયો છે. માધવપુરની વિરાસત શામો શહેરની શાનબાન અને રોનક સમાન આવેલ બ્રહ્મકુંડ સફાઈના અભાવે ગંદકીના નરકમાં ફેરવાયો હતો. છેલ્લા 28 વર્ષથી સફાઈ નહીં થતા આ બ્રહ્મકુંડની અંદર કેડ સુધી કાદવ કીચડ જોવા મળતો હતો, જેથી ગામ લોકોએ કોઈ પણ જાતની સરકારી સહાય કે કોઈની પણ આશા રાખ્યા વગર સતત 1 મહિના જેવો શ્રમ કરીને ગામના સેવાભાવી યુવાનોએ ગંદકીમાં ખદબદતા બ્રહ્મકુંડને ચોખ્ખો ચણાક જેવો બનાવી દેવાયો છે. કુંડની અંદર રહેલી ગંદકી અને કાદવ કીચડ દૂર કરવામાં આવતા વર્ષોથી જર્જરિત અવસ્થામાં ફેરવાયેલા બ્રહ્મકુંડની ફરતે દિવાલોમાં તિરાડો પડી જવા પામી છે અને પગથિયા પણ લટકી પડ્યા છે. એટલું જ નહીં, અધૂરામાં પૂરું હોય તેમ અમુક લોકોએ બ્રહ્મકુંડની દિવાલો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણો ખડકી લેવાતા ગામ તરફ બાજુની દિવાલ ઘણી બધી નમી ગઈ છે, જેથી ગમે ત્યારે
નીચે ઘસી પડે તેવી પૂરતી શક્યતા ઊભી થઈ છે, જેથી બ્રહ્મકુંડની દિવાલ ઉપર થયેલા દબાણો દૂર કરવાની પણ હાલમાં ખાસ તાકી જરૂરિયાત હોવાનું જણાઈ રહ્યું છે. આ બ્રહ્મકુંડની જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાથી આજે ઐતિહાસિક બ્રહ્મકુંડ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયો હોવાથી દયનીય હાલત બની જવા પામી છે. આ બ્રહ્મકુંડની દરકાર લેવામાં આવી નથી. આ બ્રહ્મકુંડ નીચે ઘસી પડે અને નામશેષ થઈ જાય ત્યારે તંત્રની આંખો ખુલશે કે પછી બ્રહ્મકુંડની જાળવણીના પગલાં લેવા કોઈ આગવી આવશે તેવો પ્રશ્ન ઉઠવા પામેલ છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. ધોરાજીના જયબાલા હનુમાનજી ગ્રુપ અને લાયન્સ ક્લબ દ્વારા શિયાળાની સિઝનમાં વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ધોરાજીના જયબાલા હનુમાન ગ્રુપ અને લાયન્સ ક્લબ દ્વારા ઔષધિયુક્ત ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધોરાજી શહેરમાં બગીચા ચોક મહારાજા ભગવતસિંહજી બાપુના બાવલા પાસે અને જામનગર રોડ પર ગોપીપાન પાસે ઔષધિયુક્ત ઉકાળો તૈયાર કરીને શહેરની જનતાને વિનામૂલ્યે આ ઉકાળો આપવામાં આવી રહ્યો છે. આ ઉકાળામાં 18 પ્રકારના ઔષધોનું મિશ્રણ કરી ઉકાળો તૈયાર કરવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં જ લાયન્સ ક્લબ અને જયભુલકા હનુમાન ગ્રુપના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે. સવારના 6 વાગ્યાથી થતા ઉકાળાના વિતરણમાં ફક્ત 1.5 કલાકના સમયગાળામાં દરરોજ 1000 થી વધુ લોકો આ ઉકાળાનો લાભ ઉઠાવી રહ્યા છે. આયોજકોના કહેવા મુજબ આ સેવાકીય પ્રવૃત્તિ 40 થી 45 દિવસ સુધી ચલાવાય છે. આ પ્રવૃત્તિ માટે દરેક સભ્યો તન મન અને ધનથી પૂરા ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે. અહેવાલ યશવંત દરસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. લાયન્સ ક્લબ અને ભૂલકા ગરબી મંડળ તરફથી અમારા ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ લોકો ભાવથી આયોજનમાં લાભ લે છે. 500-1000 માણસોનું ટોળું સતત 1 કલાક સુધી આવે છે અને આ લોકો ખૂબ જહેમત ઉઠાવી, કારણ કે અમે ખાલી પીવા આવી તો ટાઈમ માંડ મળે છે, તો આ લોકો જાણે કે 4-3 વાગ્યામાં ઉઠીને આ ઉકાળો આપણા માટે બનાવે છે અને એ લોકો કેટલી જાતના ઓહળિયા મિશ્રણ કરી ખૂબ અમૃતપાન જેવું આપણે પાન કરાવે છે. તો આ લોકો આજુબાજુ વાળા અને અમને બધાને ખૂબ આનંદથી અને ઉત્સાહથી લાભ લેવાનો ખૂબ જ અમને મજા આવે છે. તો આમાં ખરેખર અહીંયા જમનાવડ રોડ ઉપર જય ભૂલકા ગરબી મંડળ દ્વારા આયોજિત તથા લાયન્સ ક્લબ દ્વારા આયોજિત 18 જડીબુટીઓ દ્વારા મિશ્રણ ઉકાળાનું આયોજન કરેલ છે અને સતત 4-5 વર્ષથી અહીંયા આયોજન થતું રહે છે. અરવલ્લી જિલ્લાનું શિક્ષણ તંત્ર તથા જિલ્લા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર બન્યાના આક્ષેપ શિક્ષણ અધિકારીની રૂબરૂમાં થતા મામલો સંગીન બન્યો. અરવલ્લી જિલ્લાનું શિક્ષણ તંત્ર અને જિલ્લા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયા હોવાના ગંભીર આક્ષેપો જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને ડીટીઓના એજન્ટ ગણાવી શિક્ષણને લગતા તમામ કામોમાં નાણાં ઉઘરાવતા હોવાનો સડસડતો આક્ષેપ શિક્ષણ અધિકારીની રૂબરૂમાં જ કરતા મામલો સંગીન બની રહ્યો છે. અરવલ્લી જિલ્લા પંચાયતની માલપુર બેઠક પરથી અપક્ષ તરીકે વિજેતા બનેલા સદસ્યએ મામલાની વિગત આપતા જણાવ્યું હતું કે હલરદુર દૂધ ઉત્પાદક સરકારી મંડળીના કમ્પાઉન્ડમાં આવેલ શાળાના ઓરડા દૂધ ઉત્પાદક મંડળીને સુપ્રત કરવા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ માલપુરે આ ઓરડાની કિંમત ₹7,20,000 નિયત કરાવી દૂધ મંડળીને નાણાં ભરવા આદેશ કર્યા બાદ મંડળીએ હુકમ થયાના પખવાડિયામાં જ ચલણ મારફતે પૂરા નાણાં ભરી દીધા હતા. આ નાણાં ભરાયા બાદ શાળાના બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યારે કબજો સુપ્રત કરવાનો આદેશ પણ કરાયો હતો. હેલોદર દૂધ મંડળીએ ઠરાવેલા નિયમનું સંપૂર્ણ પાલન કર્યું હોવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પ્રકરણની ફાઇલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલતા આશ્ચર્ય ઊભું થયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો સણસણતો આક્ષેપ કરતા જિલ્લા પંચાયત સદસ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ અધિકારી અને ડીટીઓ આ ફાઇલને ક્લિયર કરવા માટે બિનજરૂરી ક્વેરી ઊભી કરીને ₹1 લાખ જેટલી માતબર રકમ ભ્રષ્ટાચાર સ્વરૂપે માંગી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની રૂબરૂમાં જ નાણાં માંગવાનો આક્ષેપ થતા સનસનાટી મચી ગઈ છે. ત્યારે પોતાના પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જ અડીંગો જમાવીને બેસવાની તૈયારી પણ જિલ્લા પંચાયત સદસ્યએ બતાવી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી.
હેલોદર મુકામે દૂધ મંડળીના કેમ્પસમાં 3 ઓરડાઓનું બાંધકામ થયેલું એ સંદર્ભે એની માલિકી મંડળની પ્રસ્થાપિત થતા એના પૈસા ભરાઈ ગયેલા છે. પૈસા ભરાતા પહેલા સાબરકાંઠા શિક્ષણ સમિતિમાં એ પરત હેલોદર દૂધ મંડળીને પરત કરવા માટેનો ઠરાવ થયેલો છે અને એ ઠરાવ સંદર્ભે એની જે કિંમત થતી હોય એ ભરવા માટેની પણ સૂચના અપાયેલી એ પ્રમાણે પૈસા ભરાઈ ગયા છે. જે વખતે એ બાળકોને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ પછી એનો કબજો સોંપવો. હાલ બાળકોને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે. એ સંદર્ભે માન્ય ડીડીઓ સાહેબનું ધ્યાન દોરવામાં આવશે. ડીડીઓ સાહેબના કહેવા પ્રમાણે કે જે તે વખતે ઠરાવ થયો છે તો એ ઠરાવ ધારાસભામાં લેવાયો છે કેમ એ સંદર્ભે કેરી કાઢવામાં આવતા એના આધારો અમે સાબરકાંઠા ડીડીઓ ઓફિસમાંથી મંગાવ્યા છે. એ આધાર આવી જશે એટલે આ કાર્યવાહી પૂર્ણ કરીશું. માધવપુરના દરિયા કિનારે લાખો રૂપિયા વેડફાયા છતાં વનતંત્ર વૃક્ષોની સાર સંભાળ લેવામાં બેદરકાર. પોરબંદરના માધવપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ કાંઠે માધવપુર અને પાતા વચ્ચે દરિયા કિનારે આવેલ 3 કિલોમીટર સુધીના હાઈવે ટચ માધવપુર જંગલના સત્તાવાળાઓએ આજથી ઘણા વર્ષો પહેલા વૃક્ષોનું વાવેતર કરવાનું આવ્યું છે, પરંતુ વૃક્ષોનો ઉછેર કરવામાં જંગલના સત્તાવાળાઓને નિષ્ફળ ગયા હોય તેમ વર્ષો વીતવા છતાં એક પણ વૃક્ષનો આજ દિવસ સુધી ઉછેર થયો નથી. વૃક્ષો પાછળ જંગલના સત્તાવાળાઓએ પાણીની જેમ લાખો રૂપિયા બગાડ્યા હોવાનો અંદાજ છે, તો પણ હાઈવે ટચ માધવપુર પાતા વચ્ચે વનતંત્રએ વાવેલા વૃક્ષો આજે દરિયાની ખારસના લીધે જમીનમાંથી નીકળતા નથી. કાં તો વનતંત્રના જવાબદાર સત્તાવાળાઓની લાપરવાહી, કાં તો દેખભાળ કે સાર સંભાળ રાખવામાં બેદરકારી દાખવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. 3 કિલોમીટર સુધીના હાઈવે ટચ દરિયા કિનારે વૃક્ષોનો ઉછેર કરવામાં જંગલના સત્તાવાળાઓને કેમ નિષ્ફળતા મળી તેનું મનોમંથન કરવાની વનતંત્રના જવાબદાર સત્તાવાળાઓની નિષ્ફળતા સામે આવીને ઊભી છે. હાઈવે ટચ વૃક્ષોનો ઉછેર કરવામાં આવતા વનતંત્રની બેદરકારી જવાબદારી હોવાનું જંગલના નજીક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. હવે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને ફરી સુવર્ણથી ચઢવળશે. મુંબઈના લાખી પરિવાર દ્વારા 32 કિલો સોનાનું અર્પણ કર્યું. અગાઉ પણ લાખી પરિવારે 65 કિલો સોનાનું અર્પણ કરેલ. બાળના 45 ગામના લોકોનો વિરોધ. ઝેરી કેમિકલ ઠાલવાના પ્રોજેક્ટનો વિરોધ. રોજની 200 જેટલી ટેન્કરો આ વિસ્તારમાં ઠલવાશે. પ્રાંતિજ પોલીસે રેલીમાં જઈ રહેલ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 60 કાર્યકરોની અટકાયત. સાબરકાંઠાના પ્રાંતિજ ટોલ નાકા પાસેથી કોંગ્રેસના કાર્યકરોની અટક. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.